ચૂંટણીના પરિણામ બાદ આવી ખેલદિલી તમે ક્યારેય નહીં જોઈ હોય। વિજેતા થયા છે ભાજપના ઉમેદવાર, પણ એમના વિજય સરઘસની અંદર શુભકામના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની લગોલગ ખંભેથી ખંભો મિલાવીને અત્યારે ઊભા છે। સૌથી પહેલા સ્વાગત છે, તમારું નામ કહેજો ને કઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત? ખરેડા 12 તાલુકા પંચાયતમાંથી વિજેતા થયો હું ગણપતભાઈ માધવભાઈ લોલારિયા, તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર થયા વિજેતા, તેમજ મારા સાથી પક્ષના વિરોધ પક્ષના લાલજીભાઈ મહેશભાઈ, એમને પણ ખૂબ ખૂબ આભાર હું માનું છું, વ્યક્ત કરું છું। રેડી કહેવાય ભાઈ, વિજેતા થઈ ગયા। કેવડી લીડ રહી બધા વચ્ચે? ફરક કેવડો? 264 મતની લીડ રહી છે। 264 મતની લીડ રહી છે। શું કહેશો તમે? બહુ સરસ। અમારા ગામમાંથી 3 ઉમેદવાર હતા। મારું નામ છે ડાભી મહેશભાઈ માવજીભાઈ, કોંગ્રેસનો ઉમેદવાર હતો તાલુકા પંચાયતનો। અમારા ગામમાં 3 અમારા ગામના જ ઉમેદવાર હતા અને અમારા ગામ માટે સારું છે, હળી મળીને કામ કરશું ભેગા। બરાબર, શું કહેશો તમે? મારું નામ ડાભી લાલજી હરખાભાઈ છે, 12 ખરેડા તાલુકા પંચાયતમાંથી પહોંચો અને હું આમ આદમી પાર્ટીમાંથી પહોંચો। મને સરસ છે કે મને આટલી લીડ મળી છે, 914 મતની લીડ મળી છે અને ભાજપના ઉમેદવાર છે ગણપતભાઈ માધવભાઈ લોલાણિયા, એ વિજેતા છે તે ખૂબ ખૂબ અભિનંદન અમે એને આપી છીએ અને હળી મળીને સાથે મળીને કામ કરવાનું છે। આપણે કોઈ પણ ઉમેદવાર આવે પણ જનતાની વચ્ચે રહીને અને એની સાથે મળીને કામ કરે। રેડી કહેવાય લ્યો। આ ચૂંટણીની સાથે જમવા જવાનું છે, અત્યારે બધાને સાથે જમવા જવાનું છે, આમ આદમી વાળા, કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા। વાહ રે વાહ, જમવા જાય છે। રેડી કહેવાય, બધા એકારે જમવા માટે જાય છે અને એમની 3 ઉમેદવાર પાસે એક જ ગામના અને એક જ ગામના અને એક જ જ્ઞાતિના। હા, ત્રણેય કોળીના ઉમેદવાર, એક જ જ્ઞાતિના, અને હવે ત્રણેયનો નાસ્તો કરવાનો હોય બપોરે। અરે વાહ, જામો જામો કહેવાય અને એક જ ગામના હે એટલે જીતે ગમે ઈ। તમારે તો ઘી ખીચડીમાં ઢોરાનું થાળીમાં જ રહ્યું હે। રેડીને જમાવટ થઈ ગઈ। માતા કી વંદે વંદે હર હર મહાદેવ।